ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે। ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરના 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકની ટક્કરે એક ઈસમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું। મળતી વિગતો મુજબ અકસ્માતની ઘટનામાં રાજપારડી નજીકના સારસા ગામનો રમેશ વસાવા નામનો ઈસમ રાજપારડી 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જતા તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે। અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા તેમજ મૃતકના પરિવારજનો પણ ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજપારડી 4 રસ્તા પર થઈને અંકલેશ્વર ભરૂચને રાજપીપળા સાથે જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે। આ ધોરીમાર્ગ રાજપીપળાથી આગળ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે જોડાતો હોય 24 કલાક વાહનોની રફતારથી આ રોડ ધબકતો રહે છે ત્યારે અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી જોવા મળે છે। આ અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા હતા ત્યારે રાજપારડી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવાય તેવી લોકમાંગ ઉઠી છે। રાજપારડી ચોકડી પર વધુ એક હાદસો। આજે જાણે માણસની કોઈ કિંમત રહી નથી તેમ માણસ મરીતા રહી રહ્યા છે અને સરકાર દેખી રહી છે। રાજપારડી ચોકડી ઉપર વારંવાર અકસ્માતોની વણઝાર સર્જાય છે। સરકારને જણાવવામાં આવેલ કે બમ્પની જરૂર છે, એક પણ બમ્પ રાજપારડી ચોકડી પર રાખેલો નથી। આટલી મોટી ટ્રકો જઈ રહી છે, માણસની કોઈ કિંમત રહી નથી। થોડા સમય પહેલા અમે કીધું હતું કે રોડ એકદમ ખરાબ હાલતમાં છે, ધૂળ ઉડી રહી છે, હોય છતાં આજ દિન સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું। આ વધુ એક હાદસો, માણસ મરી ગયો છે। ઘણા આવા હાદસા બનેલા છે રાજપારડી ચોકડી પર, પરંતુ કોઈ પણ બમ્પ અત્યાર સુધી લગાવવામાં આવ્યો નથી। તો શું આ રીતે ચાલશે? રાજપારડીના માણસોની કોઈ કિંમત જ નથી, કોઈ પણ સાંભળવા તૈયાર નથી, તો શું માણસે જીવવાનો અધિકાર નથી? રાજપારડી ચોકડી પર આજે ધૂળથી ભરેલું સામ્રાજ્ય છે, કોઈ પણ નાસ્તાની લારીઓ પર ઊભું રહી શકાય એ હદ સુધી ધૂળ ઉડી રહી છે અને આજે એક માણસ મરી ગયો છે। તો સરકાર જાગે। વારંવાર રજૂઆત છે છતાં બી અમારા રાજપારડી ગામને કોઈક તો હાર બનો, કોઈક તો આને કંઈક તો કંઈક કરો, તો જેથી કરીને માણસની જીવનની કોઈ કિંમત થાય। બસ એ